નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે નવું અંગ્રેજી વિષયમાં પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 6 કે જેનું ટાઇટલ છે વેલ્યુ ધ વેલ્યુઝ. બહુ સરસ મજાનું ટાઇટલ છે, સમજવા જેવું છે. તો આ યુનિટની અંદર તમે જોશો ને તો ઘણા બધા સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શન. તો ચાલો આપણે આ છઠ્ઠા યુનિટમાં રાઇટિંગ સેક્શનની ચર્ચા કરીએ. તો સૌથી તમે પહેલાં જોશો ને મિત્રો, તો આમાં સૂચના આપી છે એ એક્ટિવિટીમાં કમ્પ્લીટ ધ સ્પીચ બાય ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં તમને જે શબ્દ આપેલા છે અહીંયા એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે ખાલી જગ્યાની ચર્ચા કરીએ. તો અહીંયા કમ્પ્લીટ પેરેગ્રાફ તમારી સામે છે. ઓકે, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, બરાબર, ખાલી જગ્યા એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, તો વચ્ચેમાં આવશે ટીચર્સ. ગુડ મોર્નિંગ, ટુડે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ બુક્સ. બુક્સ આર અવર ગુડ ખાલી જગ્યા. તો પુસ્તક છે એ આપણા સૌથી સારા શું છે? મિત્રો છે. દે ગીવ અસ આઈડિયાઝ એન્ડ ખાલી જગ્યા, તેઓ આપણને વિચારો અને શું આપે છે? જ્ઞાન આપે છે, એટલે કે નોલેજ. વેન વી રીડ, જ્યારે આપણે વાંચીએ છીએ, વી લર્ન ન્યૂ ખાલી જગ્યા, એમાં આવશે વર્ડ્સ. જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે આપણને નવા નવા શબ્દ છે એ શીખવા મળે છે. વી ઓલ્સો લર્ન ન્યૂ આઈડિયાઝ એન્ડ સ્ટોરીઝ, કે આપણે નવા વિચારો અને વાર્તાઓ પણ શીખીએ છીએ. રીડિંગ મેક્સ અવર માઇન્ડ્સ ખાલી જગ્યા, વાંચન છે ને એ આપણા મનને કેવું બનાવે છે? સ્ટ્રોંગ બનાવે છે. ઇટ હેલ્પ્સ અસ રાઇટ એન્ડ સ્પીક બેટર, તે આપણને સારી રીતે બોલવા અને સારી રીતે લખવામાં મદદરૂપ થાય છે. ઇન માય ઓપિનિયન, મારા મંતવ્ય મુજબ, વી ખાલી જગ્યા એવરી ડે, એટલે કે આપણે દરરોજ શું કરવું જોઈએ? તો કે પુસ્તક વાંચવા જોઈએ, એટલે કે શુડ રીડ. રીડિંગ બુક્સ મેક્સ અવર લાઈવ્સ હેપી, કે પુસ્તક વાંચવાથી આપણું જીવન છે એ સુખી એન્ડ ખાલી જગ્યા કન્ટેન્ટેડ બને છે, સંતુષ્ટ બને છે. થેન્ક યુ. તો અહીંયા આપણે આ ખાલી જગ્યાની એક્ટિવિટી કમ્પ્લીટ થઈ. ત્યાર પછી જોઈએ રીડિંગ ધ સ્પીચ. અહીંયા આપણને એક સ્પીચ આપેલી છે નાની એવી. એન્ડ ગીવ યોર ઓપિનિયન બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન, અને એની નીચે જે પ્રશ્ન આપ્યા છે ને એના જવાબ આપી અને આપણે આપણા મંતવ્યો રજૂ કરવાના છે. તો પહેલાં આપણે સ્પીચની ચર્ચા કરીએ. સ્પીચ છે કેની ઉપરની? તો કે ટ્રી પ્લાન્ટેશન, વૃક્ષારોપણ. રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અવર સ્કૂલ વિલ ઓર્ગેનાઇઝ ટ્રી પ્લાન્ટેશન અરાઉન્ડ ધ પ્લેગ્રાઉન્ડ નેક્સ્ટ વીક, કે અમારી શાળા આવતા અઠવાડિયે ગ્રાઉન્ડની આજુબાજુ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી રહી હશે. ટ્રીઝ ગીવ અસ શેડ એન્ડ ફ્રેશ એર, વૃક્ષો આપણને છાંયો અને તાજી હવા આપે છે. ધે મેક અવર સ્કૂલ બ્યુટીફુલ, વૃક્ષો આપણી શાળાને સુંદર બનાવે છે. વી વિલ પ્લાન્ટ 2 સેપલિંગ્સ ફોર ઇચ ક્લાસ, એક ક્લાસ માટે અમે 2 સેપલિંગ, સેપલિંગ એટલે રોપ, બરાબર, એ વાવશું. વી વિલ વોટર ધેમ, અમે તેમને પાણી પાશું. એન્ડ ટેક કેર ઓફ ધેમ, તેમની કાળજી રાખશું. ટ્રી પ્લાન્ટેશન વિલ મેક અવર સ્કૂલ ગ્રીન એન્ડ હેલ્ધી, કે વૃક્ષારોપણ અમારી શાળાને હરિયાળી બનાવશે અને તંદુરસ્ત બનાવશે. થેન્ક યુ. હવે અહીંયા તમે જોશો ને મિત્રો, તો તમને 4 પ્રશ્ન આપ્યા છે, આપણે એના જવાબ લખવાના છે. તો આપણે પ્રશ્નને ક્રમશઃ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન આપ્યો છે આપણને એમાં કે રાઇટ એડવાન્ટેજીસ ઓફ ટ્રીઝ, વૃક્ષોના ફાયદા. તો એમાં આવશે કે ટ્રીઝ ગીવ અસ શેડ એન્ડ ફ્રેશ એર, આપણને તાજી હવા અને છાંયો આપે છે. દે ઓલ્સો મેક અવર સ્કૂલ એન્વાયરમેન્ટ બ્યુટીફુલ, ગ્રીન એન્ડ હેલ્ધી, તે આપણી શાળાનું જે વાતાવરણ છે ને એને કેવું બનાવે છે? સુંદર, હરિયાળું અને તંદુરસ્ત બનાવે છે. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. હાઉ વિલ યુ ટેક કેર ઓફ ટ્રીઝ, તમે વૃક્ષોની કાળજી કેવી રીતે રાખશો? તો જવાબ છે વી વિલ વોટર ધેમ રેગ્યુલરલી, અમે તેને નિયમિતપણે પાણી પીવડાવશું.
પ્રોટેક્ટ ધેમ ફ્રોમ એનિમલ્સ, પ્રાણીઓથી એનું રક્ષણ કરશું. એન્ડ ટેક પ્રોપર કેર ઓફ ધેમ ડેઇલી, અને દરરોજ તેમની યોગ્ય કાળજી રાખશું. તેના પછી ત્રીજો પ્રશ્ન છે, વિચ ટ્રીઝ આર ધેર ઇન યોર સ્કૂલ, કે તમારી શાળામાં કયા વૃક્ષો છે? તો મિત્રો આમાં તમે તમારી રીતે પણ જવાબ લખી શકો. ધેર આર નીમ ટ્રીઝ એટલે કે લીમડાના વૃક્ષ, અશોકા ટ્રીઝ એટલે કે આસોપાલવ, બનિયન ટ્રીઝ એટલે કે વડના ઝાડ, એન્ડ મેંગો ટ્રીઝ ઇન અવર સ્કૂલ, અને આંબા આ અમારી શાળામાં છે. ચોથું, ગીવ યોર ઓપિનિયન અબાઉટ ટ્રી પ્લાન્ટેશન ઇન યોર સ્કૂલ, કે તમારી શાળામાં જે વૃક્ષારોપણ થાય છે એનું તમારે મત આપવાનો છે, મંતવ્ય આપવાનું છે. તો કે ઇન માય ઓપિનિયન, મારા મંતવ્ય મુજબ, ટ્રી પ્લાન્ટેશન ઇઝ એન એક્સેલન્ટ એક્ટિવિટી, ટ્રી પ્લાન્ટેશન છે એ એક અદ્ભુત પ્રવૃત્તિ છે. ઇટ મેક્સ અવર સ્કૂલ કેમ્પસ ગ્રીન, તે આપણી શાળાનું જે કેમ્પસ છે, મેદાન છે, એને એકદમ ગ્રીન બનાવે, હરિયાળું બનાવે છે. ક્લીન સ્વચ્છ બનાવે છે. બ્યુટીફુલ સુંદર બનાવે છે. એન્ડ હેલ્ધી ફોર એવરીવન, અને દરેક માટે હેલ્ધી તંદુરસ્ત બનાવે છે. તો અહીંયા આપણે આપણા પ્રશ્નની અહીંયા ચર્ચા કરી. તો મિત્રો અહીંયા તમે જોશો તો આપણે આ રાઇટિંગ નામનો નાનો એવો સેક્શન પૂરો કર્યો. મિત્રો આની અંદર એક વસ્તુ ખાસ શીખવા જેવી છે, અને એ છે આપણે જે હમણાં લાસ્ટમાં જોયું ને કે કઈ રીતે આપણે સ્પીચ, તો એને કહેવાય છે સ્પીચ રાઇટિંગ. 10મા ધોરણ સુધી તમારે 12મા ધોરણ સુધી ગણો તો ચાલે, કે 12મા ધોરણ સુધી તમારે સ્પીચ રાઇટિંગ પરીક્ષામાં પૂછાશે. ત્યારે તમારે મોઢે લખવાની થશે. અહીંયા ઓલરેડી તમને આપી દીધેલી હોય છે, બરાબર. તો આપણે એની મેથડ શીખવાની છે. તો મિત્રો મને આશા છે કે તમને આ વિભાગમાં બધું સમજાઈ ગયું હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.